આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો દિવ્ય અને અલૌકિક એવો લીંબડીની અંદર ભવ્ય ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભલગામડા ગામની અંદર જે ચતુર્ભુજ ભગવાન છે તેની નૌકા યાત્રાનું આયોજન કર્યું છે। ત્યારે આ ગામની અંદર સરસ મજાનું આયોજન કર્યું છે। તો જે પ્રમુખ સાહેબ છે તેમની જોડે વાત કરીશું, એવા અમારા કૃષ્ણ કાકા જોડે વાત કરીશું। નમસ્કાર સાહેબ, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આપના ગામે જે સરસ મજાનું જે દિવ્ય અને અલૌકિક જે ચતુર્ભુજ ભગવાનની નૌકા યાત્રા ગામ તરફથી આયોજન કર્યું છે, તો થોડી વાત કરશો। આજે સૌરાષ્ટ્ર સિંધારપીર મોટા મંદિર દ્વારા આયોજિત રામકથાનું આયોજન છે। તો તારીખ 3 થી 11 તારીખ સુધી જે 9 દિવસની રામકથા પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે એનું શ્રવણ થઈ રહ્યું છે। ભલગામડા ગામની સીમની અંદર જ આખું કથા ચાલે છે। ત્યારે રામાયણની અંદર એક પ્રસંગ હતો કે જ્યારે પ્રભુ શ્રી રામ પોતે નાવમાં બેઠા હતા અને જ્યારે નાવિકે એમ કીધું હતું કે એની એક સાખી છે કે પગ મને ધોવા જો ને રઘુરાય। રામાયણની અંદર જે સાખી છે એ રીતે આજે પૂજ્ય મોરારી બાપુ, શ્રીજી બાપુ અને લાલદાસ બાપુ ત્રણેય જણા આજે નૌકા વિહાર કરશે। ખુદ ચતુર્ભુજ ભગવાન પણ આવવાના છે, 4 પ્રદક્ષિણા થશે, ભગવાનની પૂજાપાઠ થશે। એટલે રામાયણમાં જે ભગવાનનો પ્રસંગ હતો તેનું અલૌકિક દર્શન આજે પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે આપણને ભલગામડાની અંદર તળાવમાં જોવા મળશે। આજથી આ તળાવનું નવું નામ પરમ પૂજ્ય મોરારી બાપુ નર્મદા સરોવર તરીકે આપવાના છે। એટલે આજથી આ તળાવનું નામ પણ બદલાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી। જે એક નવું નામ જે ભલગામડા ગામનું તળાવ છે એક નર્મદા સરોવર તરીકે નામ એક નવું નામ પણ મળશે। તો આપના માટે પણ એક સદભાગ્યનો દિવસ છે આજનો દિવસ કે ચતુર્ભુજ ભગવાન જે ભલગામડા ગામની અંદર પધારી અને આ તળાવની નૌકા યાત્રા કરશે। તો આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમ। તો સાથે સાથે તમને આજે આ નૌકા યાત્રાના
Thank you.